વાત કરીએ ભુજની તો ભુજ રતન પર દુષ્કર્મ મામલે આરોપી ભૂપેન્દ્ર પટેલની ધરપકડ થઈ ગઈ છે। નલિયાકાંડ બાદ કોંગ્રેસની યાત્રા દરમિયાન રતન પરની પીડિતાએ શંકરસિંહ વાઘેલા સાથે પત્રકાર પરિષદમાં પોતાની પર થયેલા દુષ્કર્મનો ખુલાસો કર્યો હતો અને આ સમયે આ પીડિતાએ એમ પણ કહ્યું હતું કે તેમની સાથે 6 મહિના પહેલા દુષ્કર્મ આચરવામાં આવ્યું હતું। નલિયાકાંડ સમયે જ મહિલાએ આરોપ લગાવતા ખળભળાટ મચ્યો હતો। હાલ આ મામલે એસટી અને એસસી સેલે આરોપી ભૂપેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। આરોપી ભૂપેન્દ્ર પટેલ 6 મહિના પહેલા આ જ કેસમાં આગોતરા જામીન પર હતો। સમય પૂર્ણ થતાં પોલીસે તેની આજે ધરપકડ કરી છે। તો આ વિશે વધુ વાત કરવા માટે અમારા સંવાદદાતા ભૌમિક વ્યાસ જોડાયા છે। ભૌમિક, જ્યારે 6 મહિનાના જામીન પૂરા થયા છે ત્યારબાદ ફરીથી આરોપીની ધરપકડ કરવામાં આવી છે, વધુ શું માહિતી? કોંગ્રેસની જે નલિયાથી બેટી બચાવો યાત્રા હતી ને યાત્રા દરમિયાન ભુજમાં પ્રેસ કોન્ફરન્સ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ દ્વારા કરવામાં આવી હતી। એ પ્રેસ કોન્ફરન્સમાં રત્નાપર ગામની એક મહિલા પણ આવી હતી। તેમણે પોતાની ઉપર જે દુષ્કર્મ થયું હતું તેની વાતચીત કરી હતી અને તેમણે એવો ખુલાસો પણ કર્યો હતો કે ખાસ કરીને તેમની સાથે આવું થયું હતું અને તેમણે પોલીસને ફરિયાદ આપી હતી અને તે જ મામલાને લઈ જે આરોપી છે ભૂપેન્દ્ર પટેલ તેના આગોતરા જામીન મળ્યા હતા, પણ આગોતરા જામીનનો સમય મર્યાદા ગઈકાલે પૂર્ણ થઈ હતી અને આજે વહેલી સવારે એસટી એસસી સેલ છે તેમણે ભૂપેન્દ્ર પટેલની ધરપકડ કરી છે। હું આપને તે પણ જણાવવા માંગીશ કે જે રીતના નલિયાકાંડ આવ્યું અને ત્યારબાદ આ મહિલા આવી હતી તેને કારણે ક્યાંક ને ક્યાંક હડકંપ મતલબ હલચલ મચી હતી, પણ એસટી એસસી સેલે આજે જ તેમની ધરપકડ કરી છે કારણ કે જે આગોતરા જામીનની જે સમય મર્યાદા હતી તે પણ ગઈકાલે પૂર્ણ થઈ હતી। જી આભાર ભૌમિક, સમગ્ર માહિતી આપવા બદલ। તો જે રીતે એસસી એસટી તરફથી પણ તેમની અટકાયત કરવામાં આવી છે, ધરપકડ કર્યા બાદ વધુ તપાસ હાથ ધરવામાં આવી છે।